એ ઉભા રહો બધા, ઉભા રહો. મંજરી સાંભળ, જો આ ગૌરી, ચંપા, રાધા, મેના, ગંગા, ગોમતી, રૂડી, કંચન. હાય થાકી ગઈ. હવે બધાના નામ કેવા રહીશ ને તો તળાવ આવી જશે ને વાતો રહી જશે. ને વાતો રહી જાય ને તો પછી અમને અપચો થઈ જાય. અલગ અલગ એજ ગ્રુપ, અલગ અલગ દેખાતી, અલગ અલગ રીતે બોલતી અને કદાચ એક્ટિંગનું ક્રાફ્ટ એ લોકોનું અલગ અલગ હોય તો બહુ જ મજા આવશે, કેમ કે વેરિએશન દેખાડવું એ બહુ જરૂરી હતું ફિલ્મમાં. The hunt was for a bunch of 13 women who can come together and become a rock solid element of the film. कि जिसमें पूरा कैंप was visiting many cities. बड़ौदा हो गया, सूरत हो गया, भुज हो गया, राजकोट हो गया, अहमदाबाद हो गया, बॉम्बे में મલ્ટિપલ ઓડિશન્સ हुए. અમે જોયું તો 30 થી 35 છોકરીઓ છે, એટલે હું આમ ટાઈમ મેં કાઉન્ટ કરી લીધો કે 5-6 કલાક બાકી. પણ એકચ્યુઅલી પ્રોસેસ બહુ અલગ હતી કે જેમનું પહેલાં રેડી હોય એ આવીને કરી આપે. તો મારા માટે ઓડિશન થોડુંક ઇઝી એટલે હતું કે જે લેંગ્વેજ હતી એ ઓડિશનમાં કાઠિયાવાડી કાઇન્ડ ઓફ ટચ હતો એનો. અગેન આ ફિલ્મ કચ્છી નથી. આ ફિલ્મ એવી ફિલ્મ છે જે ગુજરાતી છે અને એવી ભાષા બોલાય છે જે ભાષા કચ્છમાં લોકો બોલે છે. તમે ભુજનો કોઈ માણસ મળે તો જે રીતે તમે સાથે વાત કરે એવી રીતે એ પકડી શકે એવું એક પરફોર્મન્સ તૈયાર કરેલું. અને એકતા એ લોકો સામે એવી રીતે નરેટ બી કરતી હતી ને એ લોકો એવી રીતે પરફોર્મન્સ કરવાનું. અને બધી જ વસ્તુ ડિસિપ્લિનમાં થાય છે, તો તમારા દિમાગમાં એ પણ આવી જાય કે અચ્છા, અગર એક ઓડિશનની પ્રોસેસ આટલી સરસ રીતે છે પ્લાનિંગ સાથે, તો ફિલ્મ કેવું હશે. શ્રદ્ધાને મારે નહોતી લેવી. આઈ વોન્ટ ટુ ડાય. કેમ કે મને એવું હતું કે શ્રદ્ધા નહીં કરી શક્યા. ડાયલોગ્સ માટેના ઓડિશન હતા, ચણિયા ચોલી પહેરીને ગરબા માટેના ઓડિશન હતા. તો ગરબામાં મારું સ્ટાર્ટિંગ જ ઓફબીટથી થયું, એટલે મને બધાના ચહેરા દેખાયા. ત્યારથી મને થયું કે અચ્છા, મે બી મારું નહીં થાય આ વસ્તુમાં, પણ હું લીડર થઈને ઊભી છું. અને પછી શ્રદ્ધા સાથે મેં એક સ્પેશિયલ વર્કશોપ કરેલો જેમાં મારે માત્ર એવું જોવું હતું કે શ્રદ્ધા અમુક પ્રકારના ઇમોશનને કેવી રીતે કન્વે કરી શકે છે. એટલે મારું એક નાટક છે તું લડજે અનામિકા, એની જે 5 સોલિલોક્વી છે એ બધી જ શ્રદ્ધા પાસે મેં પરફોર્મ કરાવેલી. અને પછી મને થયેલું કે હાશ, ચલો શ્રદ્ધા કરી જશે. ઉઠ, હાલ ક્યાં? પાણી ભરવા. હવે તરસે નહીં મરીએ. આ એવું કેરેક્ટર નહોતું કે એના માટે ચાલ આ નહીં તો આ નથી ને તો બીજું લિસ્ટમાં કોણ છે લાઈને નામ. એવું એવા 1-2 કેરેક્ટર કર્યા છે કે જે લોકોનું બહુ કંઈ એવું પરફોર્મન્સ નથી ફિલ્મમાં, એ લોકોનું એવી રીતે કર્યું છે, પણ આ એવું બિલકુલ થાય એવું નહોતું. એજ ગ્રુપ બી બહુ સ્પેસિફિક હતું કે મારે 35 વર્ષની આસપાસની કોઈક એવી એક્ટ્રેસ જોઈતી હતી કે જે સમજીને પરફોર્મન્સ કરે. એટલે હું ટેન્શનમાં હતો અને ઘરે વાત કરતો હતો એકતા સાથે, અને મારી પત્ની તેજલ જે એક્ટ્રેસ છે, તો એણે મને એવું કીધું કે તું ચિંતા ના કરીશ, આટલો ટેન્શનમાં ના રહીશ, હું કરી નાખીશ છેલ્લે. એટલે મને તો એવું લાગ્યું કે એમ જ બોલે છે, કેમ કે કેટલાક પ્રોબ્લેમ એવા હતા કે જે સોલ્વ થાય એવા નહોતા. અમે લોકો ન્યુક્લિયર ફેમિલીમાં રહીએ છીએ અને મારી દીકરી છે નાની, એ વખતે 5 વર્ષની હતી, તો એને લઈને શૂટિંગ પર જવું ને બધી બહુ મુશ્કેલીઓ હતી. એટલે અમે એવું નક્કી કરેલું કે તેજલ નહીં આવે. અને છેવટે એવું જ થયું કે છેવટે કોઈ ના મળ્યું એ ઓપ્શનમાં અને તેજલે એ રોલ કર્યો. એટલે તેજલે રીતસરનું પેલો વચગાળાનો રસ્તો આપણે કાઢીએ એવી રીતે જે ઓનબોર્ડ આવી અને એણે બહુ સરસ રીતે કેરેક્ટરને પરફોર્મ કર્યું. હું પહેલા જ કહેતી હતી કે આ તારું શેર નથી, માંડ છે. કોઈ જુએ કે ના જુએ, અહીંયા માવડી જુએ છે બધું. તો ડેનિશાએ મને પહેલો સવાલ એવો પૂછેલો કે સર, તમને એવું લાગે છે કે હું આવું નેગેટિવ કેરેક્ટર કરી જઈશ? કેમ કે જે એવી માણસ તરીકે છે એનાથી સાવ વિપરીત, વિરુદ્ધ. પણ એ પેલી ચેલેન્જ મારી જાતને મેં આપેલી કે ડેનિશાનો ચહેરો અને એનું એક્સપ્રેશન જે છે એ રાધા સાથે બહુ સરસ જશે. એક્ટ્રેસ બહુ સરસ છે એટલે કરી લેશે. એવું પણ થયું છે કે જે ફાઇનલ સિલેક્શન થયું એમાં 3-4 એક્ટ્રેસીસ પછી ફિલ્મ ના કરી શકી, કેમ કે એ લોકોની ઘડાની ટ્રેનિંગ, પછી આ બોલી, પછી ત્યાં જવાનું કચ્છમાં, પછી એ જે સીન્સ હતા એના બધા રિહર્સલ્સ અમે લોકોએ ઇન્ટેન્સ અહીંયા અમદાવાદમાં જ કર્યા છે. અને એના માટે અને ખાસ તો ગરબાના રિહર્સલ્સ, એટલે આ ટોટલ તમે ગણતરી કરો તો 4 મહિનાનું કમિટમેન્ટ હતું. મેલ એક્ટર્સ માટે પણ એવું જ હતું કે એમને ગરબા તો કરવાના જ હતા, પણ સાથે સાથે એવું ખાસ કહેવામાં આવેલું કે તમારી પાસે જો 4 મહિનાનું કમિટમેન્ટ હોય, જે દરમિયાનમાં તમારે માત્ર ને માત્ર હેલ્લારો જ ખાવા પીવાનું ને જીવવાનું છે,
તો જ હા પાડજો. કે અમને કચ્છમાં 4 થી 5 દિવસના વર્કશોપ મળ્યા. એ ખાલી એટલા માટે કે અમે કચ્છની જે ફીલ છે એ પકડી શકીએ અને ત્યાંના જે લોકો છે એમની રહેણી કહેણી છે, એમની બોડી લેંગ્વેજ છે એ અમે કેચ કરી શકીએ. હમણાં જ એકતાએ થોડા દિવસ પહેલાં જ મને એ નોટ બતાવી કે જેમાં આ 12 એક્ટ્રેસનું લિસ્ટ મેં 15-20 વાર બનાવ્યું છે અને મેં એકતાને કહ્યું કે આ હવે આ નહીં કરે, આના બદલે આને રાખીએ, આના બદલે આને રાખીએ. અને એ પ્રોસેસ જે હતી એ પ્રોસેસમાં મજા એક જ વાતની હતી કે તમે કોઈ એવું જૂથ બનાવો છો જે દેખાવે જુદું હોઈ શકે પણ એ લોકો જ્યારે ભેગા હોય ત્યારે સરખા લાગવા જોઈએ. અને એવા પણ લોકો કે જે લોકો અવેલેબલ હોય, એવા લોકો કે જે લોકો કમર્શિયલ્સમાં સેટ થઈ શકે. એટલે આમ બહુ મોટું અને બહુ જ આમ કોમ્પ્લિકેટેડ કામ હતું જે છેવટે અમે લોકો સરસ રીતે કરી શક્યા. અને આઈ એમ વેરી હેપી જ્યારે ફિલ્મ જોઉં છું ત્યારે કે અને લકી પણ છે જે લોકોએ કામ કર્યું એ લોકોએ, કેમ કે એક સાથે બધી જ એક્ટ્રેસીસને નેશનલ એવોર્ડ મળ્યો અને વિજ્ઞાન ભવનના સ્ટેજ પર જઈને જેને રાષ્ટ્રપતિ ચંદ્રક કહેવાય છે એ ઉપરાષ્ટ્રપતિના હાથે મેળવવો અને ત્યાં જે પ્રકારનો માહોલ હોય તો બધું આમ પેલું પ્રી સેટ હોય અને પછી તમે ખાલી પત્તા નાખો છો અને છેવટે બધું ગોઠવાય છે અને આવી રીતે ફિલ્મ બને છે.